મિત્રો, અશોકભાઈ પટેલની નવી આગાહી મુજબ સાર્વત્રિક વરસાદની સંભાવના હાલ ઓછી રહેશે। 15મી સુધીમાં અલગ અલગ દિવસે અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો ક્યાંક હળવાથી ક્યાંક મધ્યમ તો ક્યાંક ભારે વરસાદની સંભાવના અશોકભાઈએ વ્યક્ત કરી છે। તો મિત્રો, અશોકભાઈ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે। આગાહીના સમયમાં સૌરાષ્ટ્ર કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે। અમુક દિવસે અમુક જગ્યાએ છૂટો છવાયો હળવાથી મધ્યમ વરસાદની સંભાવના અશોકભાઈએ વ્યક્ત કરી છે। તો મિત્રો, વેધર એનાલિસિસ્ટ અશોકભાઈની આગાહી મુજબ સૌરાષ્ટ્ર, ગુજરાત તેમજ કચ્છ માટે તારીખ 9 જુલાઈથી 15 જુલાઈ 2024 સુધીમાં આગાહી કરતાં એવું જણાવ્યું છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં હાલ સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે। આગાહીના સમયમાં સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છના અલગ અલગ વિસ્તારોમાં અલગ અલગ દિવસે ઝાપટા, હળવો, મધ્યમ વરસાદ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે। મિત્રો, વરસાદની માત્રા અને વરસાદનો વિસ્તાર અલગ અલગ દિવસે વધઘટ રૂપે જોવા મળશે, જેમાં સૌરાષ્ટ્ર અને કચ્છ કરતાં ગુજરાત રિજિયનમાં વરસાદની સંભાવના વધુ રહેશે। તો બીજી તરફ 11 જુલાઈથી 13 જુલાઈના દિવસો દરમિયાન રાજ્યમાં પવનનું જોર પણ વધુ જોવા મળી શકે। ટૂંકમાં મિત્રો, અશોકભાઈ પટેલની નવી આગાહી મુજબ હાલ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી ગણી શકાય। અમુક વિસ્તારોમાં અલગ અલગ દિવસે હળવાથી મધ્યમ તો એકાદ બે વિસ્તારમાં ભારે વરસાદની શક્યતા 15મી જુલાઈ સુધીના દિવસો દરમિયાન ગણી શકાય। તો હવામાનની દરેક અપડેટ નિયમિત મેળવવા માટે અમારી ચેનલ વેધર ઓફ ગુજરાત સાથે જોડાયેલા રહેજો। ખૂબ ખૂબ આભાર।